સુરતમાં સિઝનના પ્રથમ વરસાદે જ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની ગંભીર સવાલો ઊભા કર્યા છે। ભારે વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા અને અલગ અલગ જગ્યાએ ભૂવા પડવાના બનાવો પણ સામે આવ્યા છે। તો પાંડેસરાના ગણેશનગર વિસ્તારમાં બીઆરટીએસ બસ અચાનક રસ્તામાં પડેલા ખાડામાં ફસાઈ જવા પામી હતી। સુરત શહેરમાં સિઝનના પ્રથમ વરસાદે જ શહેરની ડ્રેનેજ અને રોડ વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે। ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સાથે રસ્તાઓ પર ભૂવા પડવાના બનાવો નોંધાયા છે, જેને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે। પાંડેસરાના ગણેશનગર વિસ્તારમાં સૌથી મોટી ઘટના સામે આવી હતી, જ્યાં રૂટ નંબર 205ની બીઆરટીએસ બસ અચાનક જ રસ્તામાં પડેલા ખાડામાં ફસાઈ ગઈ હતી। ઊન પાટિયાથી ચોક બજાર તરફ જઈ રહેલી આ બસમાં મુસાફરી કરતા કેટલાક મુસાફરોને ઈજાઓ પહોંચી હોવાની પણ માહિતી મળી છે। આ ઘટના લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। પ્રથમ વરસાદમાં શહેરના રસ્તાઓની હાલત સામે આવતા સુરત મહાનગરપાલિકાની કામગીરી ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી છે।